હેલો એવરીવન, ચટપટું સ્પાઇસી અને એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ ઢોકળીનું શાક તમારી સાથે શેર કરીશ. ઢોકળીને કેવી રીતે લમ્પ્સ વગરની સોફ્ટ બનાવવી, એકદમ ઢાબા સ્ટાઇલ વઘાર કેવી રીતે કરવો, પનીરના શાકને પણ ભૂલી જાઓ અને પૂરણપોળી સાથે તો આ શાકનું કોમ્બિનેશન અમેઝિંગ હોય છે. પૂરણપોળી ન હોય તો તમે ભાખરી કે પછી પરોઠા સાથે પણ એને સર્વ કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી ઢોકળી બનાવશું. મિક્સિંગ બોલમાં 1 કપ ચણાનો લોટ લીધો છે. હવે અત્યારે હું એમાં 1 કપ પાણી એડ કરી રહી છું. ટોટલ આપણે લોટ કરતાં ડબલ એટલે કે 2 કપ પાણી જોશે. એ એકદમ પરફેક્ટ છે. તમે પાણીની જગ્યાએ પતલી છાશ પણ લઈ શકો છો. પહેલાં એને વિસ્કરની હેલ્પથી લમ્પ્સ ફ્રી કરી લેશું અને પછી જ એમાં 1 કપ જે પાણી બચેલું રાખ્યું હતું એ એડ કરશું. તો એકસાથે જ પાણી નાખી દેશું તો ઘણીવાર લમ્પ્સવાળી ઢોકળી બનીને તૈયાર થાય છે. ટોટલ 2 કપ પાણી એડ કરી લીધું છે. હવે એમાં અડધી ચમચી હળદરનો પાવડર અને સ્વાદના પ્રમાણે મીઠું એડ કરી લઈએ. ફરીથી એને મિક્સ કરી લેશું. તમે વિસ્કરની જગ્યાએ હેન્ડ બ્લેડરનો પણ યુઝ કરી શકો છો. અને લાસ્ટમાં લાલ મરચાંનો પાવડર એડ કરીને ફરીથી એને સરસ રીતે મિક્સ કરી લઈએ. બેટરને એક નોનસ્ટિક પેનમાં ટ્રાન્સફર કરી લઈએ. મીડિયમ ગેસની ફ્લેમ પર બેટરને સતત ચલાવતા રહીએ. તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણું બેટર થીક થવા લાગ્યું છે. શરૂઆતમાં તમને બેટરમાં થોડા લમ્પ્સ દેખાશે, પણ સ્પેચ્યુલાથી કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાથી લમ્પ્સ બિલકુલ રહેતા નથી. 5 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. આપણું બેટર એકદમ સ્મૂથ અને ઘટ્ટ થઈ ગયું છે અને પેનની એજીસને પણ છોડવા માંડ્યું છે. ઢોકળીનું બેટર રેડી થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડા બેટરને આપણે એક પ્લેટમાં આ રીતે પાથરશું અને એને થોડીવાર ઠંડુ થવા દઈએ. તો તમે જોઈ શકો છો કે બેટર એકદમ સરસ રીતે ઉખડી જાય છે. મીન્સ આપણું ઢોકળીનું બેટર અહીંયા તૈયાર છે. ઢોકળી પાથરવા માટે પ્લેટને મેં પહેલાંથી તેલથી ગ્રીસ કરી લીધી હતી. ગરમ બેટરને પ્લેટમાં પાથરી લઈએ અને સ્પેચ્યુલાની હેલ્પથી સ્પ્રેડ કરતા જઈને સ્મૂથ કરી લઈએ. હવે 5 થી 7 મિનિટ માટે બેટરને ઠરવા દઈએ. તો આપણી ઢોકળીનું બેટર ઠંડુ થઈ ગયું છે. તો એના પીસીસ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ઢોકળી એકદમ સ્મૂથ અને સોફ્ટ રેડી થઈ છે. હવે નાઇફની હેલ્પથી એક ઢોકળીને કાઢી લઈએ. એકદમ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવી સોફ્ટ અને પરફેક્ટ ઢોકળી બની છે. ખાવામાં તો એટલી ટેસ્ટી છે. પીનટ ઓઇલ અને લાલ મરચાં સાથે ખાવાની પણ બહુ જ મજા આવે છે. હવે શાકનો વઘાર કરી લઈએ. એના માટે કડાઈમાં 3 મોટી ચમચી તેલ લીધું છે. આપણે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ બનાવવાનું છે એટલે તેલનું પ્રમાણ થોડું વધારે લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરશું, જીરું નાખશું, હિંગ એડ કરશું, થોડાક મેથીના દાણા નાખશું, 1 ઇંચ તજનો ટુકડો અને 2 થી 3 લવિંગ નાખશું. રાઈ જીરું ક્રેકલ થાય છે ત્યાં સુધીમાં એમાં લીલા મરચાં ઝીણા સમારેલા, 1 ઇંચ ગ્રેટ કરેલું આદું અને કઢી પત્તો એડ કરશું. મીડિયમ ગેસની ફ્લેમ પર વઘારને 2 મિનિટ માટે સાંતળી લઈએ. 2 મિનિટ પછી એમાં એડ કરશું હળદરનો પાવડર, લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરુંનો પાવડર નાખી સાંતળી લેશું. થોડુંક પાણી પણ એડ કરી લઈએ જેથી મસાલા બળે નહીં. પાણી ઉકળશે એટલે એમાં મસાલાની ફ્લેવર પણ સરસ રીતે બેસી જશે. હવે એમાં એડ કરશું અડધો કપ જેટલી છાશ. છાશની જગ્યાએ તમે 1/4 કપ દહીં પણ એડ કરી શકો છો. છાશને વઘારમાં એડ કર્યા પછી સતત હલાવતા રહેવું, નહીંતર છાશ ગરમ થતાં જ ફાટવા માંડશે. વઘારમાં આપણે પાણી એટલે જ એડ કર્યું આગળ, કારણ કે ઘણીવાર છાશનો જ વઘાર કરવાથી છાશ ફાટી જતી હોય છે. પણ જો આ મેથડથી વઘાર કરશો ને તો એકદમ પરફેક્ટ જ બનશે. હવે ગ્રેવીને થીક કરવા માટે 2 ચમચી ચણાના લોટને પાણીમાં મેં પલાળીને રાખ્યો હતો. એને એડ કરી લઈએ અને 3 મિનિટ સુધી ઉકળવા દઈએ. આપણે ઢોકળીનો વઘાર એકદમ સરસ ઉકળી ગયો છે. તો આ સ્ટેજ પર સ્વાદના અનુસાર મીઠું એડ કરશું અને એમાં ઢોકળી એડ કરી લઈએ. હવે 5 થી 7 મિનિટ માટે ઢોકળીને ઉકળવા દેશું. 5 થી 7 મિનિટ પછી લાસ્ટમાં હું એમાં 1 ચમચી ખાંડ એડ કરું છું. ટોટલી ઓપ્શનલ છે. અને 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરશું. તો તમે જોઈ શકો છો કે 2 મિનિટની અંદર તેલ પણ છૂટું થઈ ગયું છે. લાસ્ટમાં કોથમીરથી ગાર્નિશ કરશું. ગરમા ગરમ ઢોકળીના શાકને સર્વ કરી લઈએ.
ચટાકેદાર ટેસ્ટી કાઠિયાવાડી સ્ટાઇલ ઢાબા જેવું આ શાક તમે જો મારી રેસીપીથી બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલો. જલ્દી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટીલ ધેન ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.